तो भाई जो जम्मा आई गया मसाला डोसा मंगाया था दाળ છે सांभार। तो भाई डीजल टाँकी फूल थी जाए तो 70 लीटर डीजल आयु 89 रुपया 95 पैसा भाव से 1570 रुपया अरे माने से हमने जो आज सर जयसिंह बापा निवास स्थान आ बाजू क्या आवेलू है। तो भाई यहाँ कड़ियादरा थी आगे पहुंची आया गाड़ी खाली करवा लगाई दीधी गाड़ी खाली करवान चालू थी गयु उतारो सारी दे एक नंबर व्यू है। तो मित्रों गुड मॉर्निंग जय माताजी जय मेलडी में अपना एक नवा ब्लॉग में तमारा बधानु स्वागत है। अत्यारे वागी गया सवारना 5:30 અને આપણે આવી ગયા ગાડી ઉપર આ આઈડિયો આપણું આઈસર લગાવેલું ભરેલું જુઓ તમે। અને આપણે કાલે ભાવનગર ખાલી કરી અને ડાયરેક્ટ સાણંદ ભરવા ગયા હતા અને સાણંદથી આપણે માલ ભરીને આવ્યા કંઈક કડિયાદરાથી આગળનો માલ છે। તો જુઓ અત્યારમાં અહીંયા આઈસર લગાવી દીધું ડીઝલ ટાંકો ફૂલ કરવા। તો ડીઝલ પુરાવી દઈએ પહેલાં જોઈએ કેટલા લીટર ડીઝલ આવે છે આ તે પછી ડીઝલ બીઝલ ભરાઈ અને પછી આગળ જર્ની સ્ટાર્ટ કરીએ। જો આ રીતે પિલ્લા ભરેલા છે આ બધી ટપક સિંચાઈની ઓલી નરીઓ આવે ને બટાકામાં લગાવવાની એ આ બધી બટાકામાં લગાવવાની નરીઓ ને એવું બધું છે। આવો માલ ભરાય આપણે અને અહીંયા ઘડી ડીઝલ પૂરવાનું ચાલુ નથી કર્યું હજુ પેલા જગાડીને આવ્યો એ કે આવું છું સુઈ રહ્યો હતો તો એ આવે એટલે ટાંકો ફૂલ કરાવી દઈએ પછી વધે આગળ અને કંઈક કડિયાદરાથી આગળનું કંઈક ગામ છે એ બાજુનો માલ છે। તો હવે જોઈએ ટાંકો ફૂલ કરાવીને કેટલા લીટર આવે છે પછી વધે આગળ। તો મિત્રો જુઓ અહીંયા ડીઝલ પણ ભરાવાનું ચાલુ થઈ ગયું। અહીંયા ટાંકો લગાવી દીધો નોઝલ લગાવી દીધી ટાંકામાં અને અહીંયા રીડિંગ પણ ચાલુ થઈ ગયું જોઈ શકો છો તમે। તો જોઈએ હવે કેટલા લીટરે ફૂલ થાય છે જેટલા લીટર આવે એટલા લીટર ભરાવાનું મતલબ ફૂલ ટાંકો જ કરવાનો। તો જોઈએ હવે કેટલા લીટર આવે છે બતાવું તમને। तो भाई डीजल टाँकी फूल थी जाए तो 70 लीटर डीजल आयु 89 रुपया 95 पैसा भाव से 1570 रुपया। तो अँ वधे आगळ चिट्ठी आई जाए। तो मित्रों जो आपणे डीजल टाँको फूल करावीने निकळ्या त्यारना कंटिन्यू ड्राइव करता था अने अत्यारे पहोंचवा आव्या रणासરના टोल नाका उपर रिंग रोड अमदावाद। जोई शको छो सवार सवारनो व्यू रणासर टोल नाको अमदावाद रिंग रोड અને આગળ સર્કલ આવે ત્યાંથી આપણે લઈ લેવાની છે રાઈટ સાઈડ ત્યાંથી આપણે હિંમતનગર હાઈવે પકડીશું અને પછી હિંમતનગર હાઈવેથી ખેડ તસ્યા રોડ કહેવાય ત્યાં રહીને જવાનું છે આપણે અને કાનપુરની આગળનું કંઈક ગામડું છે ત્યાં આઈસર ખાલી કરવાનું છે આપણું। હવે અહીંયાથી નીકળીએ ટોલ કપાઈની। तो फाइनली मित्रों जुओ अत्यारे आपणे पहुंची आव्या खेड़ तस्यावाड़ा रोड पर। आ खेड़ तस्यावाड़ा रोड पर चाल्या जईए छीए हिम्मतनगर क्रॉस करीने अने आगळ दादुपुर करीने गाम आवे छे एनी आजूबाजूमां एक होटल छे आगळ तो त्यां आगळ जमવાનું છે तो આપણે હોટલે જમી લઈએ પહેલા પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીએ અને પછી આખો દિવસ આપણે ખાવાનું પણ બધું તમને ખબર જ છે। तो आज जमी लईशुं होटले पछी आगळनी जर्नी स्टार्ट करीए। तो जो आ खेड़ तस्यावाड़ा रोड पर चाल्या जईए छीए आगळ मोटी डेमाई ने दादुपुरनी एवा बधा गाम आवे छे आ रोड पर अने त्यांथी आपणे खेड़ आवशे खेड़थी डाबा हाथे वळीए એટલે ત્યાંથી કડિયાદરા બાજુ કંઈક જવાનું છે અને કડિયાદરાની આજુબાજુમાં કંઈક ઝાંઝવા કરીને ગામ છે ત્યાંની ડિલિવરી છે। તો જોઈએ હવે ઝાંઝવા ખાલી કરાવે છે કે કડિયાદરા ખાલી કરાવે છે ये पार्टी ने हमें बात करिए आपणे। तो पहला जमी लीए आगे। तो भाई जो जमवा आई गया मसाला डोसा मंगाया था दाળ છે सांभार मसाला डोसा मंगाव्यो छे बीजो हवे मंगावीशुं कंईक बीजो जे कोईने जमवो होय आवी जाओ जमवा माटे। जमी लईए पहला। तो मित्रों जो आपणे जमीने निकळ्या त्याना कंटिन्यू ड्राइव करीए छीए અને અત્યારે જસ્ટ ખેડ કરીને પાછળ એક ગામ જોયું
એ ખેડ કરીને ગામ ક્રોસ કરી લીધું અને ત્યાંથી આપણે કન્ટિન્યુ ચાલ્યા આવીએ છીએ. અને આ બાજુ બધો પહાડી વિસ્તાર, આ તે બધો એરિયા ચાલુ થઈ ગયો. તો જો આ રીતના પહાડ છે આ બાજુ જોઈ શકો છો. અને આમ કે આ બાજુનું લોકેશન, વાતાવરણ બધું આમ એક નંબર છે. આ બાજુનું કંઈ ઘટે નહીં એવું વાતાવરણ છે. આ બાજુ આમ રહેવાનું હોય, આ તે એન્જોય પાર્ટી કરવાની હોય તો વાર મજા આવે એ રીતનું લોકેશન છે. આગળ મોટું જંગલ જેવું આવે છે અહીંયા. અને એક નાનચુક એવો ઘાટ પણ છે. એટલો બધો નથી પણ ટર્નિંગ એના ડેન્જર છે. કે ક્યારેક એના બધા લોકલ હોય ને એટલે રમચકડ જ આવતા હોય, એમ કે અમે જ છીએ, અમે એ રીતે જ આવતા હોય. પણ એમ કે ઇમરજન્સી ભાઈ ટર્નિંગ ઉપર ગાડી જોઈ જાય ને મોટી તો ગભરાઈ જાય, એટલે કંટ્રોલ નથી કરી શકતા ગાડી. એટલે આ નાના ફોર વ્હીલર સાચવવા આપણે 2 નંબર ગિયરમાં ધીમે રહીને લેવી પડે. એટલામાં એ ખોટી ઉતાવળ કરીને ના થઈ જાય એના કરતાં શાંતિથી જવું સારું. તો જો આ ડુંગર ચેક કરો તમે, પહાડો આ બાજુના જો. તો ચાલે જઈએ આગળ, અને આગળની જર્ની પણ તમારી જોડે શેર કરું. બધા ચૌધરી પટેલો છે આ બાજુ. તો ફાઇનલી મિત્રો જો આપણે કાનપુર બાજુ ખાલી કરવા જઈએ છીએ અને અત્યારે પહોંચ્યા ગાંઠિયોલ. જો ગાંઠિયોલ પહોંચી આવ્યા અને ગોધમજીથી ઓળખાય છે. અને અહીંયા આગળ એક જયસિંહ બાવજી કરીને છે. જયસિંહ બાવજીનું ચલણ વધારે છે અહીંયા. મતલબ આપણે સીતારામ બાપુ જે હતા, સીતારામ બાપા, એમની જેમ સંત મહાપુરુષ છે. અને આ બાજુના સાબરકાંઠા, બનાસકાંઠા, મતલબ આ બાજુના ચૌધરી પટેલ આ તે બધા ઘણા વધારે માને છે એમને. જો આ રીતનું છે જયસિંહ બાપાનું નિવાસ સ્થાન આ બાજુ ક્યાંક આવેલું છે. અને આને નામ ગાંઠિયોલ છે પણ આ ઓળખાય ગોધમજીથી જ. અને એમ કે એમનું વર્ચસ્વ પણ વધારે છે અહીંયા. એક સંત મહાપુરુષ જેવા છે. અને એમ કે અહીંયાનું પબ્લિક ચાલતું પણ આવે છે ક્યારેક આ બાજુ. અને જો અહીંયાથી આપણે લેફ્ટ લેવાની છે, અહીંયાથી ખાલી સાઈડ મારી દઈએ. આ રીતનું કંઈક હતું ગોધમજી, જેને કહેવાય ગાંઠિયોલ. તો જઈએ આપણે કાનપુર બાજુ. કન્ટિન્યુ ફોર 3 કિલોમીટર. તો ભાઈ અહીંયા કડિયાદરાથી આગળ પહોંચી આવ્યા ગાડી ખાલી કરવા. અને લગાવી દીધી ગાડી અને ખાલી કરવાનું ચાલુ થઈ ગયું. જો અહીંયા ઉતારો સારી રીતે. આ પેલો ગોલ્ડ રોડ જાય છે અમુક. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ખાલી થાય છે. તો મિત્રો જુઓ આપણે ગાડી ખાલી કરીને નીકળી આવ્યા અને અત્યારે પહોંચવા આવ્યા ગોરલ. અને ગોરલ રોડ કહેવાય. અને આગળ ગોરલ આવશે અને ગોરલથી આપણે લેફ્ટ મારી દઈશું એટલે ઈડર થઈને આપણે નીકળીશું. અત્યારે ઈડર થઈને જતા રહીએ. તો હવે જઈએ આગળ. તો ભાઈ જુઓ કંઈક આ રીતનું આવી ગયું 3 રસ્તા વિજયનગર. અને અહીંયાથી આપણે લઈ લેવાની ખાલી સાઈડ, એટલે રસ્તો સીધો મળશે ઈડરમાં. તો અહીંયાથી ખાલી સાઈડ મારી અને જઈએ ઈડર બાજુ. તો મિત્રો ચેક કરો ઈડરનો વ્યૂ. પહાડોની વાદીઓ ચાલુ થઈ જાય, બધા ઈડરીઓ ગઢ. અને આ બાજુ છે તલાવ, જોઈ શકો છો. એક નંબર વ્યૂ છે. દિવસ ક્યાં પૂરો થઈ જાય ખબર નથી પડતી. ચાલો પાવાપરી જલ મંદિર, પાવાપરી જલ મંદિર કરીને કંઈક છે. આ જોઈ લો, મહારાણાની પ્રતિમા આવી જાય. આ રસ્તો ભિલોડા જાય અને આપણે લઈ લીધી રાઈટ. તો નીકળે આવા ને આવા બધા ફરે રોડ ઉપર. જોવે છે ગાડી આવે છે આવડી મોટી, કઈ એની માઈને દેખાતી નથી. સામે આવ્યો, થોડી ધીમી ના કરતો તો સામે લઈ જઈને ઊભી કરી દેતો.
અને એમ તો બધાને અંદર ઉતાવળ જ એટલી આવી જાય છે કે કોઈ ઊભું આવવા રાજી નથી. જોયેલો પહાડોની વાદીઓ. તો મિત્રો જુઓ, કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી હિંમતનગર બાયપાસ ક્રોસ કરી લેવા આવ્યા અને આપણે પહોંચવા આવ્યા હિંમતનગર બાયપાસના ટોલ નાકા ઉપર. તો હવે ચા પીધી નહીં તો ત્યાં જ પહેલાં વ્યવસ્થિત ચા પી લઈએ, પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. તો જોઈએ હવે ક્યાં વ્યવસ્થિત ચાનું આવે છે, ત્યાં આગળ જઈને પહેલાં ચા પાણી કરી લઈશું, પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. તો ભાઈ જુઓ, અત્યારે આપણે પહોંચી આવે હિંમતનગર મુરસીપુરા સર્કલ જોઈ શકો છો. પછી આ બ્રિજ નીચે મંચુરિયન સારું બનાવે છે, તો આપણે મંચુરિયન ખાઈ લઈએ, પહેલાં નાસ્તો કરી લઈએ, પછી આગળ જઈએ. તો મિત્રો જુઓ, આપણે હિંમતનગર બાજુથી નીકળ્યા હતા અને કન્ટિન્યુ ગાડી ચલાવતા હતા અને અત્યારે અમદાવાદ રિંગ રોડનો ટ્રાફિકની પીંજણ બધી પતાવી અને પહોંચી આવ્યા ટોલ નાકા ઉપર. જોઈ શકો છો ટોલ નાકાનો નજારો. અહીંયા પણ ટ્રાફિક ઘણું હતું અને આગળ પણ હશે હજી. તો જે કેટલો ટ્રાફિક લાગશે એ કંઈ નક્કી જ ન હોય અહીંયા, કલાક 2 કલાકમાં એવું. તો જોઈએ હવે હજી ક્યારે લાઈન ખસે છે, પછી ટોલ પાર કરી અને ચાલે જઈએ.